એક 20 દિવસનો ફેઝ આવે છે ઇન્ડિયન ક્રિકેટનો, અને એ 20 દિવસના ફેઝમાં ટીમ ઇન્ડિયા ટોટલ 5 2 7 3 10 મેચમાંથી ફક્ત એક જ મેચ જીતે છે. એક મેચ રમાતી નથી વરસાદના કારણે, અને એકદમ ડિઝાસ્ટર ટૂર સાબિત થઈ. અને ક્યાંક ને ક્યાંક સવાલ ઇન્ડિયાના બેટ્સમેનો ઉપર, બોલર્સ ઉપર, ટીમ મેનેજમેન્ટ ઉપર, બધાના ઉપર પ્રશ્નાર્થ આવી ગયો. સિવાય બે માણસો, વિરાટ કોહલી અને રોહિત શર્મા. જ્યારે પણ એ લોકો મેચમાં ઉતરે એ વખતે એમના ઉપર જ સવાલ કરવામાં આવે છે કે તમે શા માટે હજી રમી રહ્યા છો. અને એ બે જણા મરદ મુછાળા દર વખતે સાબિત કરે છે કે અમે અહીંયા આગળ ડિઝર્વ કરીએ છીએ એટલા માટે અમે રમીએ છીએ. નથી તમારી પાસે એવો કોઈ બેકઅપ પ્લાન. માત્ર 15 પ્લેયરો લઈને જાઓ છો અને એ 15 પ્લેયરોમાંથી 3 પ્લેયરો તો ઇન્જર્ડ થઈ જતા હોય છે વિધિન 2 મેચ કે 3 મેચ રમીને. તો તમારું ફ્યુચર શું? અગાઉના વિડીયોમાં આપણે જણાવ્યું હતું એ પ્રમાણે તમારી પાસે નથી મોહમ્મદ શમી. કેમ નથી આવતા? તમારા એરોગન્સના કારણે, અહંકારના કારણે. ક્યાં છે ભુવનેશ્વર કુમાર? ઘરડો થઈ ગયો છે. એ સોટી લઈને ફરે છે, સ્ટીક લઈને ફરતો હોય એવો બોલર છે. ક્યાં છે યુજવેન્દ્ર ચહલ? કોઈ જરૂર નથી, એના કરતાં સારા પ્લેયરો છે અમારી પાસે. ક્યાં છે કુલદીપ યાદવ? પાણી પીવડાવવા માટે છે ખાલી, એને રમાડવા માટે નથી. એને જોઈને દૂરથી ખુશ રહેવાનું કે ના તું ટીમ ઇન્ડિયાનો ભાગ છે પણ તારે રમવાનું નથી બકા, તારે ફક્ત પાણી આપવાનું, ટીમ મિટિંગમાં હર્ડલમાં રહેવાનું અને જોઈને મજા લેવાની. સામે ઘરનું બ્રાડ 10 ઓવરમાં 97 રન દોસ્તો. પ્રસિદ્ધ કૃષ્ણા. તમે એક એક પ્લેયરો જુઓ ને તમને હસવું આવશે. સોરી ટુ સે ફોર અક્ષર પટેલ, પણ અક્ષર પટેલનું ફોર્મ નથી બોસ. જે વિકેટ ટેકિંગ એબિલિટી માટે જે જાણીતા છે એ વસ્તુ એમના કેસમાં નથી દેખાઈ રહી. સોરી ટુ સે, હું પણ અક્ષર પટેલનો બહુ સારો એવો ફેન છું, પણ જ્યાં આગળ તમારું ફોર્મ કથળેલું હોય ને તો એ વખતે બ્રેક લેવો જરૂરી છે ટીમના હિત માટે. અને આ વસ્તુની સમજણ કોચ, કેપ્ટન અને સિનિયર પ્લેયર્સોને પણ અને ખુદ પ્લેયરને પણ સમજવી જોઈએ. રવિન્દ્ર જડેજા હવે નહીં આવે તો તમારી પાસે લેફ્ટ આર્મ સ્પિન છે કોણ? અક્ષર પટેલ ઓનલી. હર્ષ દુબેને તમે લાવ્યા, હર્ષ દુબેનું શું ઇમ્પોર્ટન્સ છે? ખબર નહીં. રમાડવાનો? ખબર નહીં. બેટ્સમેનોમાં તમે ઈશાન કિશન અને લોકેશ રાહુલ, બરાબર, કે રાહુલ બંને સાથે તમે જઈ રહ્યા છો. બંનેમાંથી અત્યારે ફોર્મ કોની પાસે છે? ખબર નહીં. ઈશાન કિશન માટે તો કદાચ કહેવા જઈએ ને તો આખી સિઝન છેલ્લા 10 મેચમાં જોવા જઈએ તો માંડ એકાદ ઇનિંગ એવી આવી હશે કે જેમાં એને પરફોર્મન્સ સારું આપ્યું હોય. કાલે જ્યારે 4 નંબરમાં રિક્વાયરમેન્ટ હતી ત્યારે આઈડિયલી આવું જોઈતું હતું શ્રેયસ અય્યરે કાં તો પછી કે રાહુલે. ઈશાન કિશન પાસે તમે એટલા માટે કે કેમ કે ઓફ સ્પિનર વિલ જેક્સ બોલિંગ નાખી રહ્યા હતા. પાર્ટ ટાઈમ બોલર્સ વિકેટો લઈ જાય છે અને આપણે એમના સામે બેબસ દેખાઈ રહ્યા છીએ. તમારી પાસે એવું સ્પિન બોલિંગ રમી શકે એવું ટેલેન્ટ જ નથી. કોને રમાડશો? રજત પાટીદાર? ના, રજત પાટીદાર થોડું રમાડાય. રજત પાટીદાર તો આઈપીએલ માટે બનેલો છે, એની જરૂરત જ નથી. દેવદત્ત પડીકલ? નથી જરૂર બોસ, આપણી પાસે છે. રિંકુ સિંહ ગઈકાલે એકચ્યુઅલી જોવા જઈએ ને તો આજે 6ઠા 7મા નંબરમાં જે લોકો જે વલખા મારી રહ્યા છે ને, રિંકુ સિંહ સિવાય એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી કે જે મેચ ફિનિશ કરી શકે. રિંકુ સિંહ એની પોતાની ટીમમાં 6ઠા 7મા નંબરે પહેલા સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી 3જા 4થા નંબરે રમતો હતો. પછી એને એવું સજેસ્ટ કરવામાં આવ્યું કે ના તું ફિનિશર છે, તારે ફિનિશરનો રોલ નિભાવવો પડશે. તો એ છોકરો ફિનિશરના રોલના હેતુથી એની ડોમેસ્ટિક ટીમમાં પણ કેકેઆરમાં પણ 6-7 નંબરે રમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. આજનું ભવિષ્ય શું છે? નથી. કોઈ બેકઅપ જ નથી રમતો, તગેડી મૂકો બસ. આવી રીતે તો તમે ડોમિનેશન સાથે જીતી નહીં શકો. તમે 4 સ્પિનરો લઈને જાઓ છો અને છેલ્લી મેચ એવી આવે છે વનડેની સિરીઝની, એકમાત્ર ઓલરાઉન્ડર સ્પિનર સાથે તમે જાઓ છો. લોર્ડ્સની પીચ છે, ખબર છે કે ગરમીમાં જેની સ્પિન છે એ વધશે, પીચ સ્લો થશે, બરાબર. તમારી પાસે કોઈ પ્લાન બી જેવું હતું જ નહીં. કેમ? 15 પ્લેયરો તમારે લઈ જવા છે, 5ને શું કામ લઈ જવાના? આપણે તો ઝિમ્બાબ્વે જેવી ટીમ નથી, આપણી પાસે તો ફંડિંગ જ નથી. દોસ્તો, જીવનમાં જ્યારે હાર માની લો ને ત્યારે સામેવાળા જે ભસતા કૂતરાઓ હોય ને એમને શાંત કેવી રીતે કરવા ને?
એ વસ્તુ ગઈકાલે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બતાવી. વિરાટ કોહલી નો ડાઉટ કરે છે, પણ રોહિત શર્મા ગઈકાલે જે પ્રમાણે બર્ડન લઈને ઉતર્યો હતો, સેલ્યુટ છે. કદાચ બહુ ઓછા એવા પ્લેયરો હોય કે જેને આ રીતનું પોતાની અંદર જમીર હોય કે ના, હું રન બનાવીશ, હું વર્લ્ડ કપ રમીશ. તમારે કાઢવાની ઈચ્છા હોય તમે કાઢો. હું ભલે 40 વર્ષનો થઈશ કે 41 વર્ષનો થઈશ, આઈ વિલ પ્લે ફોર ઇન્ડિયા. જુનૂન છે, એ વ્યક્તિની અંદર જુનૂન છે. અને આ જ વસ્તુ આપણા સુપરસ્ટાર પ્લેયર્સથી શીખવા જેવું છે. ના કે રોલેક્સ પહેરીને ફરતા હોય, કે ના તો કેવી રીતે એ લોકો પોતાની વૈભવી સ્ટાઇલ જીવતા હોય. ના, જીવવું છે તો એમના જેવા મેન્ટલ સ્ટ્રેન્થ સાથે, કે જે તમારા જીવનમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. દોસ્તો, કહેવા માટે ઘણું બધું છે આ સિરીઝ પ્રત્યે. પોસ્ટમોર્ટમ કરવા જઈએ તો દરેક ખેલાડીઓને એક કટઘરામાં મૂકીએ ને તો એ ઓછું છે. શુભમન ગિલ એઝ અ કેપ્ટન સુપર ફ્લોપ થઈ રહ્યો છે. જ્યારથી આવ્યો છે ત્યારથી લગભગ 3 થી 4 સિરીઝ એવી થઈ ગઈ છે કે જેમાં તમે ટેસ્ટ સિરીઝ હોય કે વન ડે સિરીઝ હોય, અફઘાનિસ્તાન સિવાય તમે હારી જ રહ્યા છો. એનો મતલબ એવું નથી કે એ ખરાબ કેપ્ટન છે, પણ કેપ્ટન તરીકે એને પણ હવે સિલેક્શનમાં ઇન્વોલ્વમેન્ટ લેવું જ જોશે. પાર્શિયલી સજેસ્ટ નહીં ચાલે. એને અંદર ઇન્વોલ્વ થવું પડશે કે મારે આ પ્લેયરો જોઈએ છે. વિકેટ ટેકર્સ પ્લેયર્સ જ્યાં સુધી તમારી ટીમમાં નહીં હોય ત્યાં સુધી તમે 400 રન પર ડિફેન્ડ નહીં કરી શકો. ગઈકાલે જે પ્રમાણે સેમ કરને બોલિંગ નાખી, બોસ 2 વિકેટ માંડ પડી નથી. રોહિત શર્મા ત્યાં આગળ છે, વિરાટ કોહલી ત્યાં આગળ છે, છતાં પણ આ મેચને એ પોતાના હાથમાં લઈ ગયો એકલા હાથે. 4 વિકેટો પળભરમાં પતી ગઈ. તમારી પાસે કોઈ પ્લાન જ નહોતો. 42 ઓવરે જ્યારે વિરાટ કોહલી અને ઈશાન કિશન જ્યારે રમી રહ્યા હતા ત્યારે એક સમય લાગતો કે ઇન્ડિયા ચેઝ કરી નાખશે, પણ જેવી વિકેટો પડી પછી તમારી પાસે કોઈ વિઝન જ હતું કે શું કરવું. અને સોરી ટુ સે, અક્ષર પટેલ એ 7 નંબરનો એવો બેટ્સમેન નથી મિત્રો કે જે તમને એક સમય 30 બોલમાં 80 રન મારવા હશે તો મારી શકશે. હી ઇઝ નોટ અ હાર્દિક પંડ્યા. તમારે એવો પ્લેયર હવે લાવવો જ પડશે. તમે 8મા નંબરના ભરોસે ના બેસી શકો. અને રિંકુ સિંઘ એક એવો પ્લેયર મને લાગે છે કે જે આ જગ્યા ફૂલફિલ કરી શકે. તમારા ધ્યાનમાં પણ તો ખાસ કોમેન્ટ કરીને અમને જણાવજો. આપણો અવાજ કદાચ પહોંચે ના પહોંચે, પણ આપણી પાસે એવા વ્યૂ પોઈન્ટ તો હોવા જોઈએ ને, કે લોકોને પણ સમજણ પડે કે એ લોકો ભૂલ ક્યાં કરી રહ્યા છે. જો આપણે લોકો આટલી ઇઝીલી સમજી શકતા હોય કે આ જગ્યા ઉપર ડેવલપમેન્ટની જરૂર છે, તો એ ડેવલપમેન્ટ એ લોકોએ ફૂલફિલ કરવું જ પડશે. મિત્રો, એક વસ્તુ સમજો, તમારા સેન્ટર ઓફ એક્સિલન્સમાં તમે કહો છો 5 ટીમો ઉતારી દઈશું, 6 ટીમો ઉતારી દઈશું, એ બધી વાહિયાત વાતો છે. જ્યારે ટોપ ગ્રેડની જે ટીમો આવીને તમને જે હંફાવે છે ને, ત્યારે તમને ખબર પડે કે તમારી પાસે શું ટેલેન્ટ પૂલ છે. આઈપીએલના ભરોસે તમે એવું ઈચ્છતા હોય કે આઈપીએલના ભરોસે તમે વર્લ્ડ કપ જીતી જશો, તો નહીં જીતી શકો બોસ. અને આ વસ્તુની સમજણ હવે આવી જવી જોઈએ. આઈપીએલ એક ફક્ત દેખાવ છે, અને એ દેખાવના જોડે તમે ના આવી શકો. એ લોકો એક્ઝિક્યુટ ના કરી શકે એવા પ્લેયર્સ. સોરી ટુ સે, બટ વૈભવ સૂર્યવંશીને જ્યારે આપણે વિચારતા કે હવે ઉતારો, ઉતારી દીધો. અત્યારે બધા ભૂલી ગયા. કેમ? આઈપીએલની ઝાકમઝોળ, આઈપીએલની પિચીસ, એનું બોલિંગ ટેલેન્ટ, કેટલાક પ્લેયર્સ એવા હોય કે જે આઈપીએલમાં ડેબ્યુ કરી રહ્યા હોય, અને એવા પ્લેયર સામે તમે મારામારી જુદાજુદી કરી શકો બોસ. પણ જ્યારે તમે સેના કન્ટ્રીઝમાં જઈ રહ્યા છો ત્યારે તમને પીચની જ તમને ખબર ના પડતી હોય તો શું કરવાનું? તમારી પાસે કોઈ લેગ સ્પિનર નથી, કોઈ વિકેટ ટેકર, રવિ અશ્વિન જેવો કોઈ વિકેટ ટેકર બોલર નથી કે જે મિડલ ઓવર્સમાં વિકેટો લઈ શકે. આજથી વર્ષો પહેલાં જ્યારે 2019-20માં જ્યારે ઇંગ્લેન્ડમાં ને બધામાં સિરીઝો રમાતી હતી ઇન્ડિયાની ઓડીઆઈ, તો એ વખતે કુલચાની જોડી બધા ઉપર ભારે પડતી, લોકો થરથર કાંપતા હતા બોસ. આજે જોડી કોઈ ઠેકાણું નથી. કુલદીપ યાદવ જેવો પ્લેયર, એને બેકિંગ જ નથી મળતું. બસ એને ટીમમાં લઈને ફરવામાં લઈ જવામાં આવે, બકા તું ફર, અને એક મેચમાં જોડાઈ જાય એટલે પછી બીજા 5 મેચમાં યાદ જ નહીં કરવાનું. પછી સોશિયલ મીડિયા તરફથી
યાદગીરી લોકો આપે કે ના હવે યાદ કરો બરાબર, ત્યારે એને યાદ કરવામાં આવે કે ભાઈ તમે પણ એક બોલર છો, આવો રમવા માટે. આ વસ્તુની સિરિયસનેસ શુભમન ગિલે સમજવી જ પડશે. શુભમન ગિલે સામેથી હવે કેવું પડશે કે મારે આ પ્લેયરો બહુ જોઈએ છે. સિલેક્ટર્સને કેવું પડે, અગરકર તું તારી જાતનો અગરકર માનતો હોય તો મને આ પ્લેયરો આપ. તારા જોડે હું તમારા ભરોસે રહીને હું બધી સિરીઝ હારી ના શકું. નો ડાઉટ આજથી વર્ષ પહેલા જ્યારે ટેસ્ટ કેપ્ટનશીપ જ્યારે મળી ત્યારે હી વોઝ જસ્ટ સ્ટાર્ટેડ. પણ હવે ખબર જ છે કે ઓડિયા વર્લ્ડ કપ આવી રહ્યો છે. એ ખુદ કબૂલે છે કે મારા પ્લેયરો જો બે ત્રણ મેચમાં મારે કોમ્બિનેશન માટે શોધવા જવું પડે છે તો એનાથી ખરાબ વસ્તુ કઈ હોઈ શકે. એક કેપ્ટન તરીકે લાચાર છે, બેબસ છે. એની પાસે એવું કોઈ પ્લેયરનું પુલ જ નથી કે જેને તે રમાડી શકે. અને અધૂરામાં પૂરું કદાચ ગ્રેગ ચેપલ પછી કોચ ગંભીર જ એક વ્યક્તિ એવો હશે કે જે આટલો બધો કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સ, કોન્ટ્રોવર્શિયલ બિહેવિયર, ડ્રેસિંગ રૂમનું જે વાતાવરણ કઈ રીતે બગાડવું, કઈ રીતે અંદર પોલિટિક્સ રમવું, એ કદાચ ગૌતમ ગંભીરના આયા પછી વધી ગયું છે. કેટલાક કોચનું શું ઇમ્પ્લિમેન્ટેશન છે ને એ જ ખબર નથી પડતી. જેમ કે મોર્ને મોર્કલ બોલિંગ તમે જોઈ રહ્યા છો, તમે જોયું ટી દિલીપ, એ જ ટી દિલીપ જે 2023ના વર્લ્ડ કપ વખતે આખા વર્લ્ડ કપમાં છવાઈ ગયેલો એઝ અ કોચ તરીકે કે ભાઈ ના આણે બધા પ્લેયરોની ફિલ્ડિંગ જબરજસ્ત સુધારી દીધી. આજે એ જ ટી દિલીપ કોઈ પરફોર્મન્સનું કંઈ ઠેકાણા નથી. સુતાંશુ કોટક બેટિંગ આપણા કોચ છે, હ્યુજ રિસ્પેક્ટ, ડોમેસ્ટિકમાં બહુ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પણ એઝ અ કોચ તરીકે શું તમે જે પ્લેયર્સને તમારા અંડરમાં કોચિંગ આપી રહ્યા છો એ જેવું જોઈએ એવું સ્પિન રમી શકે છે? જવાબ છે ના. શું તમારા પ્લેયર્સ પુલ શોટ કોન્ફિડન્ટલી મારી શકે છે? જવાબ છે ના. તો મિત્રો ફક્ત વિકેટ કીપિંગ કોચ જ બાકી રહ્યો, કેમ કે સૈયદ બહતુલ્લાને એ લોકો સ્પિન બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે લાયા છે. આ સ્પિન બોલિંગ કન્સલ્ટન્ટ લાયા છે પણ સ્પિનરો તો રમાડો. એને શેના માટે લઈ ગયા છો? ફક્ત ને ફક્ત ત્યાં આગળ મજા કરવા, ચલ બકા આપણે ફરતા આવીએ. ધીસ ઇઝ નોટ ધ ગુડ. ધીસ ઇઝ નોટ વી એક્સપેક્ટિંગ એઝ અ ફેન્સ. હાર જીતે દરેક જગ્યાએ હોય છે, પણ આવી રીતે કારમી હાર જે મળે છે ને એ હંમેશા દુઃખદાયક હોય છે. દુઃખદાયક વધારે એટલા માટે કેમ કે આપણી પાસે એવા બોલર્સ છે, બેટ્સમેન પણ છે, પણ સરવાળે શૂન્ય. મિત્રો તમને શું લાગે છે કે હવે પછીની સિરીઝ વન ડેમાં રમાડશે એમાં કયા બોલરોને ચાન્સ અપાશે અને કયા બોલરોને કઢાશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને વિરાટ કોહલી અને રોહિત શર્માના ફેન હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ના ભૂલતા. મિત્રો બેટ બોલની વાતોમાં આપણે વિશ્લેષણ પણ લાવીએ છીએ, લેટેસ્ટ ન્યૂઝ પણ આવ્યા હોય તો પણ હવે આપણે આપીએ છીએ. યુટ્યુબ ચેનલ આપણી છે, ફેસબુક ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ છે. લાઈક કરજો, ગમતું હોય તો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. અને બીજા ક્રિકેટ ફેન્સ સાથે પણ આપણી આ રીતની વાતચીતને શેર કરતા રહેજો.